નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. ગુજરાતમાં અત્યારે એવી ઘટનાઓ ઘટી રહી છે કે જેની આપણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. એવી ઘટનાઓ છે કે જે આપણી કલ્પનાની ને આપણી વિચારસરણીની બહાર હોય તેવી ઘટનાઓ અત્યારે ગુજરાતમાં ઘટી રહી છે. કોઈ એવું વિચાર્યું પણ ન હોય કે એક બાળકને ભણાવનાર શિક્ષક પણ આપઘાત કરી શકે છે. અત્યારે ગુજરાતમાં ઘણા શિક્ષકોએ આપઘાત કરી લીધા તેવા કિસ્સાઓ આપણી સમક્ષ આવ્યા છે. આ કિસ્સાઓ હવે આપણા ગુજરાતમાં ચિંતાનો વિષય બનતા જઈ રહ્યા છે. કારણ કે વારંવાર અત્યારે આપણે જ્યારથી જોઈએ છીએ કે સરની કામગીરી ચાલી રહી છે અને તેના તણાવના કારણે કેટલા શિક્ષકોએ આપઘાત કરી લીધો છે. કેટલા શિક્ષકોએ આપઘાત કરી લીધો તો કેટલા શિક્ષકોને હાર્ટ એટેક આવી ગયું છે તેવું આપણે જોયું, સાંભળ્યું અને તેવું ખરેખર થયું પણ છે. આ તણાવ હવે ગુજરાતમાં ચિંતાનો વિષય બની રહ્યો છે. તેના કારણે હવે આ બધા લોકોમાં એક ચિંતાનો માહોલ છે કે આગળ જતા આ વિષય પર શું થવાનું છે. ત્યારે એક વિડીયો એવો જ આવ્યો કે જેમાં એક શિક્ષકે આપઘાત કરી લીધો. આપઘાત કરતા પહેલા તેમણે એક ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠીમાં ખૂબ લાંબી પ્રોસેસ લખેલી હતી. તેમાં લખેલું હતું કે હું આ જે SRIની કામગીરી છે તેના કારણે પ્રેશરમાં છું અને તેના કારણે અધિકારીઓના પ્રેશર આવે છે, તેના કારણે હું તણાવમાં છું અને તણાવના કારણે તેમણે આવા પગલાં ભર્યા હોવાનું એ ચિઠ્ઠીમાંથી જાણવા મળ્યું છે. અને આપણને જાણવા જેવી અને એક આશ્ચર્યમુગ્ધ વાત તો એ જાણવા મળી કે તેમણે આપઘાત કર્યા પહેલા એક વિડીયો બનાવ્યો અને વિડીયોમાં તેમણે એવું કહ્યું, રડતા રડતા અને કરુણમય શબ્દોમાં કહ્યું. તે આપણને રડાવી દે તેવા શબ્દો હતા. તેમણે કહ્યું, તેમણે પોતાની મમ્મીની માફી માંગી હતી. માફી માંગ્યા બાદ તેમણે તેમની દીકરીઓને સાચવવાનું કહ્યું. 4 બાળકોના પિતા અને એક શિક્ષક તરીકે ફરજ બજાવતા આ વ્યક્તિએ આ SRIની કામગીરીના તણાવથી આવા અંતિમ પગલાં લીધા છે. હવે એક આપણા ગુજરાત માટે આપણને બધાને ભય જગાડે તેવો પ્રશ્ન છે. તેના કારણે તેનું મુખ્ય કારણ છે કે અધિકારીઓએ પ્રેશર ન કરવું જોઈએ અને સરકારે તેમને થોડો વધુ સમય આપ્યો હોત તો તેઓ સારી રીતે કામ કરી શક્યા હોત અને તેમને આવો પ્રેશર ન થાત અને તેના કારણે તેમને આવો તણાવ ન થાત. એટલે અત્યારે જે કામગીરી ચાલી રહી છે BLOની, આ BLOની કામગીરીમાં શિક્ષકોને હજુ વધુ ટાઈમ મળવો જોઈએ. તેના કારણે તેઓ પરિવાર સાથે રહી શકે અને તેઓને સતત કાર્યના કારણે તેઓના દબાણ ન થાય, પ્રેશર ન થાય, તણાવ ન થાય, તે કારણે શિક્ષકો સારી રીતે કાર્ય કરી શકે. તો આ SRIની કામગીરી વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો અને સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.